અરે આ શું છે સીચે રોડ ઉપર? તો સ્વાગત છે મિત્રો મારી ચેનલમાં. મિત્રો મેં બનાવવાનું ચાલુ કર્યું છે મિની બ્લોગ. હું રહું છું ભાવનગરમાં અને હું મારું છું ટ્રેક્ટરથી ઈંટના ફેરા. તો વાત છે કાંઈક આવી, ફેરા આવી ગયા હતા ઘણા બધા અને અમે આજે ઉઠી ગયા વહેલા. તો કાંઈ નહીં મિત્રો, આ છે મારો ભાઈ, એને સાઈડમાં રાખો. હવે આવીએ આપણે પોઈન્ટ ઉપર. અમે ચાલુ કરી નાખ્યું ટ્રેક્ટર અને જવા દીધું ફટાફટ ભાઠી ઉપર. નકરું અંધારું. હા તો મિત્રો, આ છે આપણું વાળુકટ રોડ. પણ ડેલે તો તાળું છે એટલે કાકા બેસી ગયા પટ્ટી લગાવવા અને ભાઈએ ખોલી નાખી વાડ. હા મિત્રો, એક જ વાડ ખોલી, એક આપણે ખોલવાની. પણ ફટાફટ વાડ ખોલી નાખી. વાડ ખોલી એટલામાં નીકળી ઈ બસ. હા મિત્રો, મોદીની. તો જોયું ને કેટલું અંધારું છે ભાઠી ઉપર. પછી આવી ગયા ભાઠીવાળા પ્રવીણભાઈ, એને ફટાફટ ડેલો ખોલી નાખ્યો. ડેલો ખોલ્યો એટલે અમે જવા દીધું ટ્રેક્ટર ભાઠી ઉપર. અને હા મિત્રો, એક બીજી વાત હું તમને બતાવીશ. આજે રાતની હળગતી ભાઠી જોઈ લ્યો. પછી લગાડી દીધું ટ્રેક્ટર ભાઠીના હોડે હોડ. બાદ ભરી નાખ્યું ટ્રેક્ટર ફટાફટ. ટ્રેક્ટર હજી અડધું ભરવાનું તો દિવસ ઉગી ગયો. પછી કાકાએ ફેરવી નાખ્યું ટ્રેક્ટર, કારણ કે ટ્રેક્ટર અડધું ભરાઈ ગયું, અડધું ફેરવીને ભરી લેવાનું છે. ટ્રેક્ટર ભરાઈ ગયા બાદ બતાવું ઈટ માર્કો. જોઈ લો મિત્રો, કોનું નામ છે ઈના, કોમેન્ટમાં જણાવી દેજો. ઈટની બહાર નીકળ્યા તો આવી ઈવી બસ પાછી ભેગી થઈ. આપણે જવાનું છે ફૂલસર ગામમાં. આ છે આપણી સિચ્છર ચોકડી, છે આપણી આદર્શ નિવાસી શાળા. આ છે સિચ્છર તળાવ. તો કેટલો મોટો કૂવો દેખાઈ ગયો, જોઈ લ્યો મિત્રો. આપણાથી સિચ્છર આવતી આ નદીનો વ્યૂ. અને સામે દેખાઈ ગયો બોર તળાવવાળો પુલ. આગળ આવતા જોયું કે આ તો ઊંટવાળા છે. સવારમાં ઉઠી ગયા છે અને રામાપીરના દર્શન કરીને ચાલતા થઈ ગયા આગળ આવીને જોયું તો આવી ગઈ અમર ચોકડી. અમર ચોકડીથી આગળ હાલતા અમે જોયું અલંગથી આવેલું આ ટ્રક. જોવા આટલું કેવું ટ્રેક્ટર ભગાડ્યું. જોઈ લેજો મિત્રો, ઝૂમ કરું છું. આ હું છે કોમેન્ટમાં જણાવજો. અને પાસે જવાનું નહોતું એટલે અમે વળી ગયા ફૂલસર રોડ બાજુ. ફૂલસર રોડ બાજુ વળ્યા એટલે આવી ગયું નવું બનેલું ફાનસ હોટલ. સર આવતા જ સુરત દાદા દેખાઈ ગયા. પછી અમે નાખવા સાઈડ જતા રહ્યા. વળાંકવાળી ભાઈ બતાવવા આવી ગયા કે ક્યાં નાખવાની છે. પછી અમે આગળ જવા દીધી. હજી ઘણું બાકી છે. પછી અમે ટ્રેક્ટર લીધું પાસે ખાલી કરવા. કરો શેર કરો.